નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સંતરામપુર નગરમાં વડોદરાથી આવેલ નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ટીમ દ્વારા સંતરામપુર મામલતદાર કચેરીની ટીમની કુદરતી આફત વિશે જરૂરી માહિતી આપી માહિતગાર કર્યા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંતરામપુર નગરમાં 23 જૂન 2024ના રોજ વડોદરાથી આવેલ નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ટીમ દ્વારા સંતરામપુર મામલતદાર કચેરીની ટીમને કુદરતી આફત આવે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું તે વિશે જરૂરી માહિતી આપી સંતરામપુર મામલતદાર કચેરીના તમામ સ્ટાફને સંતરામપુર નગરપાલિકાના હોલમાં બેસાડી તમામ માહિતી આપી એનડીઆરએફની ટીમે માહિતગાર કર્યા હતા. જેમાં તેઓએ વધુમાં માર્ગ આપી જણાવ્યું હતું કે આપણે બધાને જણાવીએ છીએ કે કુદરતી આફતો આવે જેવી કે ભૂકંપ આવે તો તેનાથી કેવી રીતે બચવું, કોઈ જગ્યાએ આગ લાગે તો ત્યાં કેવી રીતે બચવું, ફાયર સેફ્ટીથી કેવી રીતે બચવું જેવી અનેક કુદરતી આફતો વિશે કેવી રીતે બચવું તેના ભાગરૂપે અમુક પ્રેક્ટિકલ પ્રયોગો બતાવી અને માહિતી આપવામાં આવેલ. જેમાં આ બાબતે સંતરામપુર મામલતદાર કચેરીના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ આ માહિતી મેળવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આવેલ એનડીઆરએફ ટીમોને દિલથી માહિતી આપી માહિતગાર કરવા બદલ એનડીઆરએફ ટીમનું સંતરામપુર મામલતદારે તથા સંતરામપુર તાલુકાના ટીડીઓ મેડમે તથા સંતરામપુર નગરપાલિકાના સ્ટાફ તથા અન્ય સ્ટાફ કર્મચારીઓએ એનડીઆરએફ ટીમનો અને વહીવટીતંત્રનો તથા સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.